પટિયા રાજા જમવાનું ટાણું છે અને જમવાનું તૈયાર છે તો જમીને જાજો. અરે રાજા અજમલ, જમવાની વાત તો બાજુમાં રહી, પણ દીકરીની વિદાય વેળાએ તારી આંખમાં આંસુ શેના છે એ મને પહેલા જણાવ. અરે પટિયા રાજા, જગતનો કોણ એવો બાપ છે કે દીકરીને વિદાય વેળાએ તેની આંખમાં આંસુ ના હોય? અરે રાજા અજમલ, એ તો રાજા બઠિયારને પણ ખબર છે કે જેની દીકરી સાસરે જતી હોય ને એના પિતાની આંખમાં આંસુ હોય છે. આંસુ હોય છે હરેકના, આંસુ અલગ પ્રકારના દેખાય છે. એટલા માટે તને પૂછું છું કે તારા વિસ્તારમાં દીકરા કેટલા છે અને દીકરીઓ કેટલી છે? અરે પટિયારા, મારે દીકરીઓ 3 છે પરંતુ દીકરો નથી. જો આ વાતની મને પહેલા જ ખબર હોત ને, રાજા અજમલ જાતનો રાખ્યો છે તો તારા પોકરણગઢમાં પગ ન મૂકતો. પરંતુ અત્યારે મારા કુર પ્રતાપની જાન પોકરણગઢના પાદરે પહોંચી છે. એટલા માટે તને કહું છું, આજે રાજા કહે બટિયા અને સાંભળે રાજા. કહો ને પટિયા રાજા, કહો. હે આજે બટિયા રક સાંભળો રે, કહો મારો જલાલા દિલવાન, કહો મારો જલાલા દિલવાન. અરે બટિયા રક હે અજમલ સાંભળો રે. જમતો નથી, તારી કરું નહીં અરે વાજિયાના તેનો બઠિયાર જમતો નથી.
અરે પડિયારા તમને કહું છું કે આ પોકરણગઢની ધરતી છે અને પોકરણગઢની અંદર આવી દમદાટી પડિયાર જો અજમલને કરતો હોય તો આ પણ રાજવંશી એક રાજપૂત છે. અરે પડિયાર રાજા 40 કિલોની આ તલવાર તમને ખમવાની તમારામાં કેવળ નથી. ભલે ભલે અરે રાજા અજમલ, પણ બઠિયાર પણ આ કાય નથી કે તારા જેવાથી ધરભોગ બની જાય. પરંતુ હું એ કહેવા માંગુ છું કે જ્યાં સુધી તારા પોકરણગઢમાં પુત્રનો પાવર ન બંધાય ને ત્યાં સુધી મારા પિંગલગઢમાં પગ ન મૂકતો. અને ભૂલથી પણ જો પગ મૂકે છે ને તો દરથી મસ્તલ અલગ કરી મારા ગઢના કાંકરે લટકાવીશ. અરે પડિયારા, આવી કસમ ચલાવવાના અજમલ રાજામાં પણ કેવળ છે. પરંતુ તમે ભલે વેર રાખવું હોય તો રાખજો, પરંતુ મારી દીકરીને સગુણાને દીકરી સમાન રાખજો. વેર સમાન રાખજો. અને જે તમારા ઘરની અંદર જો અમારી દીકરી છે તેને દીકરી સમાન જ રાખજો. અરે રાજા અજમલ, કેવાય માંગતો હોય ને તો તું મારે તો તારી સાથે ફક્ત તલવારના સંબંધ છે. તું પિંગલગઢના ઝાડવા તો શું, પિંગલગઢમાં તો શું, પણ પિંગલગઢના ઝાડવાના જોતો. અને જો ભૂલથી પગ મૂક્યો છે ને તો ગઢના કાંકરે તારું દરથી અલગ કરી મસ્તક લટકાવી દઉં. જય ભવાની. જય ભવાની. ભલે પડિયારા, જો સુધી અજમલને પુત્રની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી પિંગલગઢ તો શું, પિંગલગઢ તરફ આંખ ઉઠાવીને ના જોઈ શકું.